ચોમાસું આવી ગયું છે અને નવા છોડ ખરીદવા માટેનો આ શ્રેષ્ઠ સમય છે. અગાઉના એક વિડીયોમાં મેં નર્સરીમાંથી છોડ ખરીદતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તેના વિશે વાત કરી છે, પરંતુ આજે વાત કરીશું ઓનલાઈન મંગાવેલા છોડની. આ બે સુંદર છોડ મેં એમેઝોન પરથી મંગાવ્યા છે, પાવડર પફ ટ્રી અને મ્યુઝિકલ નોટ પ્લાન્ટ. ઓનલાઈન મંગાવેલા છોડ ઘણી વખત લાંબી મુસાફરી કરીને આપણા સુધી પહોંચે છે. ટ્રાન્સપોર્ટ દરમિયાન પાણીની અછત, ગરમી અને મુસાફરીના તણાવને કારણે મોટાભાગના છોડ ડિહાઇડ્રેટ થઈ જાય છે. છોડ મળ્યા પછી સૌથી પહેલા હું તેની સ્થિતિ તપાસું છું. ઘણીવાર છોડ કાળી ચીકણી માટીમાં આવેલો હોય છે, જે સામાન્ય રીતે પૂર્વ ભારતની નર્સરીઓમાંથી આવે છે. જ્યારે લાલ રંગની માટી હોય છે ત્યારે ઘણીવાર નાસિક વિસ્તારની નર્સરીમાંથી આવેલા હોય છે. ડિહાઇડ્રેશનની સ્થિતિ પ્રમાણે હું છોડને 24 થી 36 કલાક સુધી પાણીમાં રાખું છું, જેથી મૂળ અને છોડ ફરીથી સારી રીતે હાઇડ્રેટ થઈ શકે. ત્યારબાદ મૂળ પાસે રહેલી જૂની માટીને ધીમે ધીમે દૂર કરું છું. આ દરમિયાન ખાસ ધ્યાન રાખું છું કે મૂળને નુકસાન ના થાય. જૂની માટી દૂર કર્યા પછી હું છોડને 30 થી 45 મિનિટ માટે એન્ટી ફંગલ દ્રાવણમાં રાખું છું. હું હાલમાં સ્ટપ બ્રાન્ડનું એન્ટી ફંગલ વાપરું છું. તમે તમારી પસંદગીનું કોઈ પણ એન્ટી ફંગલ વાપરી શકો છો. જો તમે ઓર્ગેનિક પસંદ કરતા હોય તો હળદરનો ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ છોડને સારી રીતે પાણી નીકળી શકે તેવી ડ્રેનેજ વાળી માટીમાં રોપું છું. જો તમને રસ હોય તો હું મારા પોટિંગ મિક્સ વિશે અલગથી વિડીયો બનાવી શકું છું. આ મ્યુઝિકલ પ્લાન્ટ છે, એને સેન્ટરમાં આવે એ રીતે રાખી આજુબાજુમાં માટી ભરી દઈશું. માટી આપણે એકલી ભરીશું કે જેથી એક ઇંચ જેટલી જગ્યા ખાલી રહે. જેથી આપણે જાણે એને સાઈડમાંથી થોડી દબાઈ દઈશું. આ મારું મ્યુઝિકલ પ્લાન્ટ છે, એ રોપાઈ ગયો છે. આ બેગ છે, એની અંદર નીચે અમે કાકડા ભરેલા છે, એટલે જે માટલું તૂટી ગયો હોય, માટી ઈંટ હોય તેના ટુકડા ભરેલા છે, જેથી નીચે પહેરી રહે. હવે એના ઉપર અમે આ સોઇલ જે બની છે એને નાખીશું. હવે આ જે કાળું છે એને આપણે આશરે 1 ઇંચ જેટલી જગ્યા રહી એટલું રાખીશું. સાઈડમાંથી થોડું હલકા હાથે એને દબાવી દઈશું. પ્લાન્ટ અમારા રોપાઈ ગયા છે. હવે એની અંદર પાણી નાખવાનું ધ્યાન રાખવામાં આવશે. અમે સ્પેસિફિકલી સાંજના સમયે એને રોપ્યું છે, જેથી એને ઓવરનાઇટ રેસ્ટ મળી રહે. એની અંદર જે પાણી છે, જે એન્ટીફંગલ પાણી બનાવ્યું હતું, એ અમે થોડુંક નાખી દઈશું બંનેની અંદર. એ ઇમ્પોર્ટન્ટ છે કે તમે આટલો સમય રાખ્યું છે. રોપ્યા પછી હું છોડને હ્યુમિક એસિડ વાળું પાણી આપું છું. હંમેશા પેકેટ પર દર્શાવેલી ભલામણ કરેલી માત્રા મુજબ જ તેનો ઉપયોગ કરો. છેલ્લે છોડને સીધા તડકામાં નહીં પણ પ્રકાશવાળી છાંયડાવાળી જગ્યાએ રાખો, જેથી તે નવા વાતાવરણમાં સરળતાથી અનુકૂળ થઈ શકે. આ થોડા સરળ પગલાં તમારા ઓનલાઈન મંગાવેલા છોડને ઝડપથી સ્વસ્થ થવામાં અને સારી વૃદ્ધિ કરવામાં ઘણી મદદ કરે છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. જો યુટ્યુબ પર જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો મારા પેજને ફોલો કરજો.